કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું અદતત ભાડું રખાતા વિરોધ ઉઠ્યો છે। ગુજરાત સરકારની સ્મરણીય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજી 521.4 લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરોળ રોડ પર શરદ ચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલના નામકરણ કરેલ છે। ત્યારે કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશનર તેમજ 356 ખુરશીઓ તેમજ પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવેલ છે। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નવોદિત કલાકારો તેમજ કલા રસિકો તેમજ કલાકારોને માટે એક પ્લેટફોર્મ બની રહેશે તેમજ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓને વાર્ષિક કાર્યક્રમો યોજાશે તેવી આશા હતી। ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા અદતર 6 કલાકના 20,000 રૂપિયા જેવું ભાડું નક્કી કરતા તેઓની આશા પર પાણી ફરી વળ્યું છે। ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા રૂપિયા 5.20 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ નવનિર્મિત ટાઉન હોલનું લોકાર્પણ કર્યું। ત્યારે જણાવ્યું હતું કે ટાઉન હોલ આવનારા દિવસોમાં કેશોદ નગરજનો માટે સામાજિક તેમજ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે, પરંતુ સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે ભાડાની રકમ નિરાશા વ્યાપી ગઈ છે। કેશોદના સામાજિક અગ્રણી આગેવાન હરસુખભાઈ સિદ્ધપરા દ્વારા વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા નગર શ્રેષ્ઠીઓને સહી કરાવી અસહ્ય ભાડું ઘટાડવામાં લેખિતમાં રજૂઆત કરીને માંગણી કરી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું હરસુખભાઈ સિદ્ધપરા, સામાજિક કાર્યકર। કેશોદ નગરપાલિકાએ જે હમણાં ટાઉન હોલ બનાવ્યો છે એમની અંદર ઘણી બધી સંસ્થાઓને ભાડે રાખવાનો હોય છે, પરંતુ એમનું ભાડું વધારે હોવાથી કોઈને પોસાય તેમ ન હોવાથી હમણાં જ એક કાર્યક્રમ રોટરી ક્લબને રાખવાનો હતો, કવિ સંમેલન, એ પણ અક્ષયન ક્ષેત્રના મકાનમાં રાખવામાં આવ્યો હતો। પછી હમણાં જ બીજો કાર્યક્રમ ગયો ડીવાયએસપી સાહેબનું સન્માન અને 3 વાત તમારી 3 વાત અમારી, એ કાર્યક્રમ પણ ત્યાં જ કરવાનો હતો, પણ ભાડું પોસાય તેમ ન હોવાથી વેપારી મહામંડળે પણ સોની સમાજનો ઉપયોગ કર્યો છે। તો મારી તંત્રને એટલી વિનંતી છે કે આવડી મોટી બિલ્ડિંગ બનાવી છે તો કાંઈક ભાડું ઓછું રાખે તો લોકોને પરવડે। અને કેશોદ કોઈ એવડું મોટું શહેર નથી કે આવડા મોટા ઊંચા ભાડા ભરી શકે, અને આ જે સંસ્થાઓ કામ કરે છે એ નજીવી ફીની અંદર મેમ્બર બનાવતી હોય છે, એટલે નાના લોકોને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો કરતી હોય। તો મારી નગરપાલિકાને વિનંતી છે કે થોડું ભાડું ઓછું કરે તો લોકોને પરવડે।